તે સમયે દેવતા, નાગ, કિન્નર અને દિક્પાળ ચિત્રકૂટે આવ્યા અને શ્રી રામચંદ્રજીએ સૌ કોઈને પ્રણામ કર્યા. દેવતા નેત્રોનો લાભ પામીને આનંદિત થયા. ફૂલોની વર્ષા કરીને દેવ સમાજે કહ્યું, હે નાથ, આજે આપના દર્શન પામીને અમે સનાથ થઈ ગયા. પછી વિનંતી કરીને તેમણે પોતાના દુઃખ સંભળાવ્યા અને દુઃખોના નાશનું આશ્વાસન પામીને હરખાઈને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. શ્રી રઘુનાથજી ચિત્રકૂટમાં દરેક સ્થળે છવાઈ ગયા. આ સમાચાર સાંભળીને ઘણા જ મુનિઓ આવ્યા. રઘુકુળના ચંદ્રમાં શ્રી રામચંદ્રજીએ આનંદસભર મુનિ મંડળીઓને આવતી જોઈને દંડવત પ્રણામ કર્યા. મુનિગણ શ્રી રામચંદ્રજીને હૃદય સરસા ચાપી દે છે અને સફળ થવા માટે આશીર્વાદ આપે છે. તે સીતાજી, લક્ષ્મણજીને શ્રી રામચંદ્રજીની શોભા જોવે છે અને પોતાના સઘળા સાધનોને સફળ થયેલા સમજે છે. પ્રભુ શ્રી રામચંદ્રજીએ યથાયોગ્ય સન્માન કરીને મુનિ મંડળીની વિદાય કરી. શ્રી રામચંદ્રજીના આગમનથી તે સર્વે પોતપોતાના આશ્રમમાં હવે સ્વતંત્રતા સાથે યોગ, જપ, યજ્ઞ અને તપ કરવા લાગ્યા. શ્રી રામચંદ્રજીના આગમનના સમાચાર જ્યારે કોલ ભીલોને મળ્યા તો તે એવા હરખાયા કે જાણે નવી નિધિઓ એમના ઘેર જ આવી ગઈ હોય. તેઓ પડિયાઓમાં કંદમૂળ, ફળ ભરી ભરીને ચાલ્યા, જાણે દરિદ્ર સોનું લૂંટવા ચાલ્યો હોય. એમનામાંથી જે બંને ભાઈઓને અગાઉ જોઈ ચૂક્યા હતા તેમને બીજા લોકો રસ્તામાં જતાં પૂછે છે. આમ શ્રી રામચંદ્રજીની સુંદરતા કહેતા સાંભળતા સર્વેએ આવીને શ્રી રઘુનાથજીના દર્શન કર્યા. ભેટ સામે મૂકીને તે લોકો જુહાર કરે છે અને અત્યંત અનુરાગ સાથે પ્રભુને જુએ છે. તેઓ મુગ્ધ બની જ્યાં ને ત્યાં જાણે ચિત્રમાં દોર્યા હોય તેમ સ્થિર ઊભા છે. તેમના શરીર પુલકિત છે અને નેત્રોમાં પ્રેમાશ્રુનું જળનું પૂર આવી રહ્યું છે. શ્રીરામજીએ તે સૌને પ્રેમમાં મગ્ન જાણ્યા અને પ્રિય વચન કહીને સર્વેનું સન્માન કર્યું. તેઓ વારંવાર પ્રભુ શ્રી રઘુવીરજીને જુહાર કરીને હાથ જોડીને વિનીત વચન કહે છે. હે નાથ, પ્રભુના ચરણોના દર્શન પામીને અમે બધા સનાથ થઈ ગયા. હે કૌશલરાજ, અમારા જ ભાગ્યથી આપનું અહીં શુભાગમન થયું છે. હે નાથ, જ્યાં જ્યાં આપે આપના ચરણ મૂક્યા છે તે પૃથ્વી, વન, માર્ગ અને પર્વત ધન્ય છે. તે વનમાં વિચરનારા પક્ષી અને પશુ ધન્ય છે, જે આપને જોઈને સફળ જન્મ થઈ ગયા. અમે સૌ પણ પોતાના પરિવાર સહિત ધન્ય છે, જેમણે નેત્રો ભરીને આપના દર્શન કર્યા. આપે ઘણી શ્રેષ્ઠ જગ્યાએ વિચારીને નિવાસ કર્યો છે. અહીં સર્વ ઋતુમાં આપનું સુખી રહેશો. અમે લોકો બધી રીતે હાથી, સિંહ, સર્પ અને વાઘોથી બચાવીને આપની સેવા કરીશું. હે પ્રભુ, અહીંના વિકટ વન, પર્વત, ગુફાઓ અને ખીણો સર્વે પગપાળા અમારા જોયેલા છે. અમે ત્યાં ત્યાં તે સ્થળોએ આપને શિકાર ખેલવીશું અને તળાવ, ઝરણા આદિ જળાશયો બતાવીશું. અમે કુટુંબ સહિત આપના સેવક છે. હે નાથ, એટલે અમને આજ્ઞા આપવામાં સંકોચ ન કરશો. જે વેદોના વચન અને મુનિઓના મનને પણ અગમ્ય છે તે કરુણાના ધામ પ્રભુ શ્રી રામચંદ્રજી ભીલોના વચન એ રીતે સાંભળી રહ્યા છે જેમ પિતા બાળકોના વચન સાંભળે છે. શ્રીરામજીને કેવળ પ્રેમ પ્રિય છે. જે ઓળખનારો હોય છે તે ઓળખી લે છે. પછી શ્રી રામચંદ્રજીએ પ્રેમથી પરિપુષ્ટ થયેલા પ્રેમપૂર્ણ કોમળ વચન કહીને તે સર્વે વનવાસીઓને સંતુષ્ટ કર્યા. પછી એમને વિદાય કર્યા. તે માથું નમાવી ચાલ્યા અને પ્રભુના ગુણ કહેતા સાંભળતા ઘેર આવ્યા. આમ દેવો અને મુનિઓને સુખ આપનારા બંને ભાઈ સીતાજી સહિત વનમાં નિવાસ કરવા લાગ્યા. જ્યારથી રઘુનાથજી વનમાં આવીને રહ્યા ત્યાંથી વન મંગળદાયક થઈ ગયું. બધાય વૃક્ષો અનેક રીતે ફૂલવા ફાલવા લાગ્યા અને તેમના ઉપર વીંટળાયેલી સુંદર વેલોના મંડપ ફેલાયેલા છે. તે કલ્પવૃક્ષ સમાન સ્વાભાવિક જ સુંદર છે, જાણે તે દેવતાઓના નંદન વનને છોડીને આવ્યા હોય. ભમરાઓની પંક્તિઓ ઘણું જ સુંદર ગુંજન કરે છે અને સુખ આપનારી શીતળમન સુગંધિત હવા વાઈ રહી છે. નીલકંઠ, કોયલ, પોપટ, બપૈયા, ચકવા અને ચકોર આદિ પક્ષીઓ કાનોને સુખ આપનારો અને ચિત્તને ચોરનારો જાત જાતનો કલરવ કરે છે. હાથી, સિંહ, વાંદરા, સુવર અને હરણ આ સર્વે વેર ત્યજીને સાથોસાથ વિચરે છે. શિકાર માટે ફરતા શ્રી રામચંદ્રજીની શોભાને જોઈને પશુઓનો સમૂહ વિશેષ આનંદિત થાય છે. જગતમાં જ્યાં સુધી જેટલા દેવતાઓના વન છે બધાય શ્રી રામચંદ્રજીના વનને જોઈને ઈર્ષાપૂર્વક પ્રશંસા કરે છે. ગંગા, સરસ્વતી, સૂર્યકુમારી, યમુના, નર્મદા, ગોદાવરી આદિ પુણ્યમયી નદીઓ, બધા તળાવ, સમુદ્ર, નદી અને અનેક વહેણા સર્વે મંદાકિનીનો મહિમા ગાય છે. ઉદયાચળ, હસ્તાચળ, કૈલાસ, મંદરાચળ અને સુમેરુ આદિ બધા જ જે દેવતાઓના રહેવાના સ્થાન છે અને હિમાલય આદિ જેટલા પર્વત છે સર્વે ચિત્રકૂટનો યશ ગાય છે. વિંધ્યાચલ ઘણો
આનંદિત છે તેના મનમાં સુખ સમાતું નથી, કેમ કે એણે વિના પરિશ્રમે જ અત્યંત મોટી મહત્તા પામી લીધી છે. ચિત્રકૂટના પક્ષી, પશુ, વેલ, તૃણ, અંકુરાદિની બધી જ જાતો પુણ્યોનો ભંડાર છે અને ધન્ય છે. દેવતા દિવસ રાત આવું કહે છે. નેત્રવાન હોવાનું સૌથી મોટું ફળ એ છે કે શ્રી રામચંદ્રજીના દર્શન, જેનાથી જન્મ સફળ થઈ જાય છે અને શોકમુક્ત થવાય છે. અને અચલ જીવ એટલે કે પર્વત, વૃક્ષ, ભૂમિ, નદી આદિ પણ ભગવાનની ચરણરજનો સ્પર્શ પામીને સુખી થઈ જાય છે. આમ બધાય પરમપદના અધિકારી થઈ ગયા. તે વન અને પર્વત સ્વાભાવિક જ સુંદર છે, મંગળમય છે અને અત્યંત પવિત્રોને પણ પવિત્ર કરનારો છે. તેનો મહિમા કયા પ્રકારે કહેવાય? જ્યાં સુખના સમુદ્ર શ્રી રામચંદ્રજીએ પોતે જ નિવાસ કર્યો છે, ક્ષીરસાગરનો ત્યાગ કરીને અને અયોધ્યાને છોડીને, જ્યાં સીતાજી, લક્ષ્મણજી અને શ્રી રામચંદ્રજી આવીને રહ્યા, એ વનની જે પરમ શોભા છે તેને હજારો મુખવાળા જો લાખ શેષજી હોય તો તે પણ નથી કહી શકતા. તેને ભલા હું કયા પ્રકારે વર્ણન કરીને કહી શકું? શું ખાબોચિયાનો શુદ્ર કાચબો પણ મંદરાચળને ઉઠાવી શકે છે? લક્ષ્મણજી મન, વચન અને કર્મથી શ્રી રામચંદ્રજીની સેવા કરે છે. તેમના શીલ અને સ્નેહનું વર્ણન કરી નથી શકાતું. પળે પળે શ્રી સીતારામજીના ચરણોને જોઈને અને પોતાના ઉપર એમનો સ્નેહ જાણીને લક્ષ્મણજી સ્વપ્નમાં પણ ભાઈઓ, માતા પિતા અને ઘરને સંભાળતા નથી. શ્રી રામચંદ્રજી સાથે સીતાજી અયોધ્યાપુરી કુટુંબીના લોકો અને ઘરનું સ્મરણ ભૂલીને બહુ જ સુખી રહે છે. પળે પળે પતિ શ્રી રામચંદ્રજીના ચંદ્રમા સમાન મુખને જોઈને તે એવા પ્રસન્ન રહે છે જેમ ચકોર કન્યા ચકોરી ચંદ્રમાને જોઈને. સ્વામીનો પ્રેમ પોતાના ઉપર નિત્ય વધતો જોઈને સીતાજી એવા હરખાય છે જેમ દિવસમાં ચકવી. સીતાજીનું મન શ્રી રામચંદ્રજીના ચરણોમાં અનુરક્ત છે, જેથી એમને વન હજારો અવધ સમાન પ્રિય લાગે છે. પ્રિયતમ શ્રી રામચંદ્રજીની સાથે પર્ણકુટી પ્રિય લાગે છે. મૃગ અને પક્ષી પ્રિય કુટુંબી સમાન લાગે છે. મુનિઓની સ્ત્રીઓ સાસુજી સમાન, શ્રેષ્ઠ મુનિ સસરાજી સમાન અને કંદમૂળ ફળોનો આહાર એમને અમૃત સમાન લાગે છે. સ્વામીની સાથે સુંદર દર્ભ અને પાંદડાની પથારી સેંકડો કામદેવની શૈયા સમાન સુખ આપનારી છે. જેમના કૃપાપૂર્વક જોવા માત્રથી જીવ લોકપાલ થઈ જાય છે, તેમને શું ભોગ વિલાસ મોહિત કરી શકે છે? શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરવાથી જ ભક્તજન તમામ ભોગ વિલાસોને તણખલાની જેમ ત્યાગી દે છે. તો શ્રી રામચંદ્રજીના પ્રિય પત્ની અને જગતના માતા સીતાજીનો આ ભોગ વિલાસનો ત્યાગ કંઈ આશ્ચર્ય નથી. સીતાજીને, લક્ષ્મણજીને જે રીતે સુખ મળે છે, શ્રી રઘુનાથજી એવું જ કરે છે અને એવું જ કહે છે. ભગવાન પ્રાચીન કથાઓ અને વાર્તાઓ કહે છે અને લક્ષ્મણજી તથા સીતાજી અત્યંત સુખ માનીને સાંભળે છે. જ્યારે જ્યારે શ્રીરામજી અયોધ્યાનું સ્મરણ કરે છે ત્યારે ત્યારે એમના નેત્રોમાં જળ ભરાઈ આવે છે. માતા પિતા, કુટુંબીઓ અને ભાઈઓ તથા ભરતના પ્રેમ, શીલ અને સેવાને યાદ કરીને કૃપાના સમુદ્ર પ્રભુ શ્રી રઘુનાથજી દુઃખી થઈ જાય છે, પરંતુ પછી કુસમય સમજીને ધીરજ ધારણ કરી લે છે. શ્રી રામચંદ્રજીને દુઃખી જોઈને સીતાજી અને લક્ષ્મણજી પણ વ્યાકુળ થઈ જાય છે. જેમ કોઈ મનુષ્યનો પડછાયો તે મનુષ્યના જેવી જ ચેષ્ટા કરે છે. વળી ધીર, કૃપાળુ અને ભક્તોના હૃદયોને શીતળ કરવા માટે ચંદનરૂપ રઘુકુળને આનંદિત કરનાર શ્રી રામચંદ્રજી પ્રિય પત્ની અને ભાઈ લક્ષ્મણજીની દશા જોઈને કેટલીક પવિત્ર કથાઓ કહેવા લાગે છે, જેને સાંભળીને લક્ષ્મણજી અને સીતાજી સુખ પ્રાપ્ત કરે છે. લક્ષ્મણજી અને સીતાજી સહિત શ્રી રામચંદ્રજી પર્ણકુટીમાં એવા સુશોભિત છે જેમ અમરાવતીમાં ઇન્દ્ર પોતાના પત્ની સચી અને પુત્ર જયંત સહિત વસે છે. પ્રભુ શ્રી રામચંદ્રજી અને સીતાજી બંને લક્ષ્મણજીની એવી સંભાળ રાખે જેમ બંને પાપણો નેત્રોની કીકીની. તેમજ સીતાજી અને શ્રી રામચંદ્રની સેવા લક્ષ્મણજી એવી રીતે કરે છે જેમ અજ્ઞાની મનુષ્ય શરીરની કરી રહ્યા હોય. પક્ષી, પશુ, દેવો અને તપસ્વીઓના હિતકારી પ્રભુ આ રીતે સુખપૂર્વક વનમાં નિવાસ કરી રહ્યા છે. તુલસીદાસજી કહે છે, મેં શ્રી રામચંદ્રજીનું સુંદર વનગમન કહ્યું. હવે જે રીતે સુમંત્ર અયોધ્યામાં પાછા આવ્યા તે કથા સાંભળો.